જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 2/5/24 રોજ આજે એડમિશન માટે અરજી કરનાર છે મુંબઈ ભિવંડી સ્થિત મહેન્દ્રભાઈ પૂનમચંદ શાહ કે જેઓના પત્નીનું 2012માં અવસાન થઈ ગયું અને તેમને 2 દીકરી અને 1 દીકરો છે. 2 દીકરીમાંથી મોટા દીકરીએ રામચંદ્ર પરમ પૂજ્ય 2 તિથિના ગુરુદેવ શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ કે તેમના સમુદાયમાં દીક્ષા લીધેલ છે અને દીકરી અત્યારે હાલ સાધ્વીજી ભગવાન તરીકે સંયમી જીવનમાં છે. અને તેમના પિતા એટલે મહેન્દ્રભાઈ પૂનમચંદ શાહ, તેમની 1 દીકરી એટલે રિંકીબેન છે, તેમની ઉંમર 41 વર્ષ છે. અને તેમના દીકરા સંયમ મહેન્દ્રભાઈ શાહ તેઓ પોતે તેમના ભાઈ છે રાજેશકુમાર પૂનમચંદ શાહ અને તેઓ પોતે રાજસ્થાનના વતની છે, સિરોહી ડિસ્ટ્રિક્ટ અને રોહિડા ગામના. અને અત્યારે હાલ તેઓ મુંબઈમાં ભિવંડીમાં રહી રહ્યા છે. અને ખૂબ જ પરિસ્થિતિ વિકટ છે કે મહેન્દ્રભાઈને હમણાં બાયપાસ કરાયું છે અને મહેન્દ્રભાઈનું હાર્ટ પમ્પિંગ 35% વર્ક કરે છે એવું તેમના સગાવાલા તથા તેમના ડૉક્ટર દ્વારા જાણવા મળ્યું છે. ભાઈને પણ ખૂબ જ સારી નબળાઈ આવી ગઈ છે અને બેન રિંકીબેનને પણ ખેંચની વારંવાર બીમારી ના કારણે તેઓને વારંવાર ચક્કર આવીને પડી જાય છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં તેમના ત્રણેયનું મેડિકલ ચેકઅપ અહીંયા કરાવવું પડશે અને મેડિકલ ચેકઅપની સાથે તેઓ આ રીતે અશક્ત કેમ થઈ ગયા છે ત્રણને કે એક જ રૂમમાં રહેવાથી અને જે ગૂંગળામણમાં રહી રહ્યા છે તેમને માનસિક તકલીફ હોય તેવું અત્યારે હાલ જણાઈ આવે છે. તો તેમના ભાઈ શું કહે છે? રાજેશભાઈ, આપ શું કહો છો? એમને શું તકલીફો છે તો તમારે વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે છે? એમને કોઈ કરવાનું નથી પાછળ. અને બીજું કે શું છે કે એ હવે એમની પણ ઉંમર થઈ ગઈ એટલે કે ભાઈ આ લોકોને એને સારવાર થતી રહે કે મારે પણ છોકરો નથી કે ભાઈ કે એમની પાસે સંભાળ કરી શકે. અચ્છા. અને આ 2 દીકરીને શું તકલીફ છે? બસ એમને તો બસ એ જ, બીજું તો કંઈ નથી કે ભાઈ કોઈ પાછળ સંભાળવાનું નથી ને કોઈ. એટલે બેવ નોર્મલ નથી? નોર્મલ એટલે એ નોર્મલ તો સાથે જ છે ને આપણે, એટલે આમ નોર્મલ નહીં. હા. તેમના કુટુંબી એવા પિયુષભાઈ છગનલાલ શાહ કે જેઓ સાબરમતી અમદાવાદમાં રહે છે અને તેઓ શું કહે છે કે તેમને એડમિશન કેમ આપવું જોઈએ તો તે વિશે તમે જણાવો. બસ એમાં એવું છે કે મહેન્દ્રભાઈ શાહ જે છે એમને એટેક આવેલો છે, એમને સ્ટેન્ટ મુકાયેલું છે અને 35% વર્ક કરે છે એમનું હૃદય. બીજું 2 છોકરાઓ છે, 2 છોકરાઓ મંદબુદ્ધિના છે અને જે નિકી બેબી જે છે એને ખેંચની પણ તકલીફ છે, બાબાને પણ તકલીફ છે, શારીરિક નબળી બહુ આવેલી છે અને ઘરમાં બીજું કોઈ ધ્યાન રાખે એવી પરિસ્થિતિ છે નહીં. અને એવી આર્થિક પરિસ્થિતિ પણ એવી નથી કે પોતાનું ધ્યાન રાખી શકે અને ઘરમાં સંભાળવાનું કોઈ નથી. એ હિસાબથી મહેન્દ્રભાઈ શાહને અહીંયા મૂકવા ઈચ્છીએ છીએ અને 2 છોકરાનું પણ કોઈ ધ્યાન રાખી શકે એના માટે મતલબ આપણે વિનંતી કરીએ કે આ નાના છોકરાઓને રાખતા નથી પણ એક રિક્વેસ્ટ તરીકે કે ભાઈ અમને પણ તમે જોડે એમને રાખો. અને એક જ રૂમમાં ત્યાં રહેવાના હિસાબથી પણ એક માનસિક તકલીફ થયેલી છે. અહીંયા એક આ ખુલ્લા વાતાવરણમાં મળશે અને બીજું આર્થિક બધા અહીંયા સ્ત્રીઓ ભેગા થશે બધા તો એ હિસાબથી પણ એમને થોડું સારું રહેશે. તો એ હિસાબથી મહેરબાની કરીને બસ રિક્વેસ્ટ કરીએ આપણે કે તમે અમને એડમિશન આપો. તો જીવનધારામાં કે જે મંદ બુદ્ધિના બાળકો હોય, ડિપ્રેશનમાં આવી ગયેલા હોય, કોઈ શારીરિક નબળાઈ હોય અથવા તો ઘણી ફેર કે નાણાકીય અભાવના કારણે તેઓ ટ્રીટમેન્ટ ના કરી શકાતા હોય અને આવી પરિસ્થિતિમાં ઘણા બધા કોઈ ડિપ્રેશનમાં આવી જાય છે, શારીરિક નબળાઈઓ તેમને ઘેરી વળે છે અને કુટુંબ ના રહી શકે ના સહી શકે તેવી પરિસ્થિતિઓ જ્યારે સર્જાતી હોય ત્યારે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર હંમેશા આવા વ્યક્તિની પડખે ઊભા રહે છે. અને આ જે કેસ છે એ પૂજ્ય સાધ્વીજી ભગવંતે મને બોલાવીને ખાસ એક ભલામણ કરી છે અને તેઓ પોતે ખૂબ જ ચુસ્ત જૈન છે. ઘરમાં કાંદા લસણ બટાકા ક્યારેય આવ્યા નથી, દરેક તિથિઓ પડાય છે અને આ એડમિશન માટે હવે તેમના યોગ્ય અમે રિપોર્ટો કરાવીશું અને રિપોર્ટોના આધારે આગળ અમારા એડમિશનની તજવીજ હાથ ધરીશું. પરંતુ કે જેઓ આ બેનની ઉંમર તો ખૂબ જ નાની છે. બેન રિંકીબેન શું કહે છે? રિંકીબેન શું કહો છો તમે? અહીંયા રહેવાનું ગમશે ને? અને ભાઈ સંયમ તને ગમશે ને? અહીં કામ આપીશું તો આવા ભૂતકાળમાં અમે ઘણા બધા એડમિશનો આપ્યા છે અને તેઓ પોતે એબનોર્મલ દીકરા દીકરીઓ કે ડિપ્રેશનમાં આવી ગયેલા વ્યક્તિ ધીમે ધીમે નોર્મલ થતા જાય છે. તો આમાં પણ અમે જોઈએ છે કે આગળ શું અમે કરી શકીશું
અને ભવિષ્યમાં તેઓ બંને સરસ નોર્મલ થઈ જાય, અહીંયા નાના મોટા કામમાં તેઓ સંસ્થાને મદદ કરે તેવો અમે પ્રયત્ન કરીશું. અમે અમારા ટ્રસ્ટી મંડળમાં આની રજૂઆત કરીશું કે આ નાની ઉંમરના જે વ્યક્તિ છે તેમને અહીંયા એડમિશન આપવું કે નહીં. લગભગ અમે આ એડમિશન અમારું ટ્રસ્ટી મંડળ મંજૂર લગભગ કરશે તેવું અમને લાગી રહ્યું છે. તો મહેન્દ્રભાઈ તમે શું કહો છો? મારી વાત એ છે કે એમને બધું સારી રીતે સહાય મળી જાય ને એમને વિકસિત થઈ જાય તો મારું મનુષ્ય ભાવ સફળ થઈ જાય. આમ એવું છે મારે. તમને સતત ચિંતા સતાયા કરે છે? મારા બંનેની ચિંતા થાય છે, બીજું કંઈ નહીં. શું ચિંતા થાય છે? મતલબ કે આજે હું છું તો કાલે હું ચાલે જઈશ તો એને બધું કોણ થશે એ ચિંતા થાય છે. આવા જે દીકરા દીકરી હોય તેના માતા પિતાને સતત એ ચિંતા સતાવતી હોય કે અમારા ગયા પછી તેમનું શું થશે, તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર આ રીતના અત્યારે હાલ 38 એડમિશનો અમે આપ્યા છે નાની ઉંમરના વ્યક્તિને. અને હવે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર આવા જે ડિપ્રેશનવાળા અને જરૂરિયાતમંદને મન માટે એક મોટું આખું ભવન બનાવવા જઈ રહ્યા છે, જેમાં 200 આ રીતના દિવ્યાંગ વ્યક્તિઓ ત્યાં રહી શકશે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ. અને અમારા ડૉક્ટર આયુષી શું કહે છે તે આપણે સાંભળીશું. આપણે રિંકીબેનને તપાસ્યા છે. એમને તપાસ કરતાં આપણને ખબર પડી છે કે એમને એપિલેપ્ટિક ખેંચની બીમારી રહે છે અને એમને બેકની અંદર બી થોડા રેશિસ ને એવું છે. એટલે ફર્ધર આપણે અમુક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ કરાવવા માટે સજેસ્ટ કર્યા છે. ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરાવવાની છે એન્ડ સેકન્ડ સાયકેટ્રિકને કન્સલ્ટ કરાવવાની છે. એ ઉપરાંત CBC છે, HIV છે અને બીજા બી ઘણા રિપોર્ટ જે છે એ આપણે એમને કરાવવાના રહેશે. અમે આ વિશે આગળ વધીશું અને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર હંમેશા આવા કેસોમાં આગળ જ રહે છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.